વડોદરામાં એશિયાનું પહેલું ખાનગી ડેન્ટલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે। મ્યુઝિયમ દ્વારા લોકોમાં દાંતની કાળજી કઈ રીતે રાખવી તેની જાગૃતતા ફેલાવવામાં આવે છે। ડોક્ટર યોગેશ ચંદા રાણાએ લાખો રૂપિયા ખર્ચીને સમાજ હિત માટે આ મ્યુઝિયમ બનાવ્યું છે। વર્ષ 2016થી શરૂ થયેલા દેશના એકમાત્ર ખાનગી ડેન્ટલ મ્યુઝિયમને અત્યાર સુધીમાં 40,000થી વધુ મુલાકાતીઓએ નિહાળ્યું છે, જેમાં બાળ મુલાકાતીઓની સંખ્યા મહત્તમ છે। આ ડેન્ટલ મ્યુઝિયમમાં દાંતણથી લઈને અદ્યતન યાંત્રિક ટૂથબ્રશને આવરી લેતો હજારો ટૂથબ્રશનો વિશાળ સંગ્રહ રાખવામાં આવ્યો છે। આ સંગ્રહને અદ્યતન પ્રકાશ વ્યવસ્થા સાથે સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યો છે। ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આ ટૂથબ્રશ સંગ્રહની નોંધ લઈને 2 વિશ્વ વિક્રમ પ્રમાણિત કરવામાં આવ્યા છે। પહેલો રેકોર્ડ સંગ્રાહક તરીકે ડોક્ટર યોગેશ ચંદા રાણાના નામે નોંધવામાં આવ્યો છે, તો બીજો વિશ્વ વિક્રમ ટૂથબ્રશિસના સૌથી વિશાળ સંગ્રહને આકર્ષક રીતે કાયમી પ્રદર્શિત કરવા માટે ડોક્ટર પ્રણવ, ડોક્ટર શ્રુતિ, ડોક્ટર ભાવના અને યજત ચંદા રાણાના નામે નોંધવામાં આવ્યો છે। વડોદરાની પ્રજાના દાંત અને મોંના રોગોની કાળજી માટે, રોકથામ માટે, એટલે કે ખાસ પ્રિવેન્શન ઓફ ઓરલ ડિઝીઝીસ માટે આપણે આ દેશનું સર્વપ્રથમ પ્રાઇવેટ ડેન્ટલ મ્યુઝિયમ બનાવ્યું। અત્યાર સુધીમાં આ મ્યુઝિયમની આશરે 41,000 લોકોએ મુલાકાત લીધી, જેમાં મહત્તમ બાળકોએ પણ મુલાકાત લીધી। આ મ્યુઝિયમમાં આપણે દાંતને લગતા જુદા જુદા રોગો ઉપરની મૂળભૂત જાણકારી મેળવી છે, કે જે જાણકારી મેળવી અને લોકો જાતે જ પોતાના દાંતની અને મોંના સ્વાસ્થ્યની કાળજી લઈ શકે। વાઘ, સિંહ, હિપ્પો, મગર કે મહાકાય હાથી એમના દાંતની સફાઈ પક્ષીઓ પાસે કરાવે છે કે ઝાડના થડીએ દાંત ઘસીને જાતે સફાઈ કરે છે। મ્યુઝિયમનો ઓગમેન્ટેડ રિયાલિટી શો આવી જાણકારી એનિમેશનની મદદથી આપે છે, એટલે આ સંગ્રહાલય બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। આ ઉપરાંત બાળકોને દાંતની આરોગ્ય રક્ષાનો બોધ આપતી એનિમેટેડ ફિલ્મથી આગળ વધીને હવે એનિમેટ્રોનિક્સ ડેન્ટલ ઓર્કેસ્ટ્રા શો તથા એનિમેટ્રોનિક્સ હેલ્થ ટોક શો ઉમેરવામાં આવ્યા છે। જ એશિયા ખાતેનું બી પહેલું ખાનગી ડેન્ટલ મ્યુઝિયમ છે અને મને આનંદ થાય છે જણાવતા કે 40,000થી વધારે મુલાકાતીઓએ આનો લાભ લીધો છે અને એના કરતાં વધારે ગૌરવની વાત જે છે કે જે અમારા મ્યુઝિયમ માટે, વડોદરા માટે, ગુજરાત માટે જ નહીં પણ આપણા દેશ માટેની ગૌરવની વાત છે કે આપણને હાલમાં જ 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યા છે ફોર ધ લાર્જેસ્ટ કલેક્શન ઓફ ટૂથબ્રશિસ અને ફોર ધ લાર્જેસ્ટ ડિસ્પ્લે ઓફ ટૂથબ્રશિસ ઇન ધ વર્લ્ડ। આપણી પાસે ટૂથબ્રશિસ શરૂઆતમાં દાંતણ પછી જે હાડકામાં બનતા હતા ત્યારથી લેટેસ્ટ ટૂથબ્રશનું એક કલેક્શન છે, ટૂથપેસ્ટનું કલેક્શન છે, ટૂથ પાવડરનું કલેક્શન છે, વિવિધ વસ્તુઓ દાંતને રિલેટેડ, એમાં પોસ્ટલ સ્ટેમ્પ્સ હોય ડેન્ટિસ્ટ્રી રિલેટેડ કે કોઇન્સ કરન્સીસ હોય કે જેના પર દાંતના ડૉક્ટરો અંકિત છે, ન્યૂઝપેપર એડવર્ટિઝમેન્ટ્સ હોય, જૂના પેઇન્ટિંગ્સ હોય, કોમિક્સ હોય, મોડલ્સ હોય, સ્ટેચ્યુઝ હોય, ફિગરાન્સ હોય, માચીસની છાપ કે જેના ઉપર દાંત અને દાંતને રિલેટેડ એડવર્ટિઝમેન્ટ્સ ને એ બધું છે, એનું એક યુનિક કલેક્શન છે। ઓલ ઇન ઓલ 7,000થી વધારે વસ્તુઓનું કલેક્શન છે આપણી પાસે।